આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર જિલ્લામાં ચૂંટણી હતી એવી 3 નગરપાલિકાઓ, એ 3 નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને કારોબારી સમિતિ એમ વિવિધ સમિતિઓ અને વિવિધ પદો ઉપર વરણી કરવા માટેનો જ્યારે આગામી દિવસોમાં જાહેરનામું બહાર પડવાનું હોય એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી તરફથી હું ડૉક્ટર ભરત બોગરા અને અમારા ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વંદનાબેન બંને સાથે મળીને સેન્સ પ્રક્રિયાની કામગીરી માટે બધા આવ્યા છીએ. સૌ કાર્યકર્તા અને આગેવાનોને સાંભળી અને ચર્ચા વિચારણા કરી અહીંથી પેનલો બનાવીને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આખા જામનગર જિલ્લાનો અહેવાલ રજૂ કરીશું. કરે છે